સુરતમાં મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી એટલે કે મિત્રાજ આઈડીપીટી ખાતે મલ્ટીડિસિપ્લિનરી બહુવિષયક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી સંચાલિત મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી મિત્રાજ આઈડીપીટી અનુભવી ફેકલ્ટી અને વૈશ્વિક અભ્યાસક્રમના સંગાથે વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાનું સક્રિય કેન્દ્ર તરીકે પ્રગતિ કરી રહી છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન આશિષ વકીલના જણાવ્યા મુજબ આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન, ફાઇન આર્ટ્સ અને પ્લાનિંગના કોર્સો સાથેની ગુજરાતની પ્રથમ કક્ષાની ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ મિત્રાજ આઈડીપીટી દ્વારા આગામી 25, 26 અને 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન એક મલ્ટી ડિસિપ્લિનરી બહુવિષયક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ડિઝાઇનિંગ આઇડેન્ટિટીઝ ઇન્ટરસેક્શન ઓફ આર્ટ, આર્કિટેક્ચર, કલ્ચર, રિલિજન, સાયન્સ, ટેકનોલોજી એન્ડ સોસાયટીનું આયોજન કરી રહી છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો અને દેશ વિદેશના મહેમાનો તેમજ ખાસ કરીને યુરોપના વિવિધ દેશોથી આવેલ મુખ્ય વક્તાઓની હાજરીમાં 25મી ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં આવેલા તારા મોતી હોલમાં આયોજિત થયું. મિત્રાજ આઈડીપીટીના પ્રિન્સિપાલ અને કોન્ફરન્સના અધ્યક્ષ પ્રોફેસર પર્સી એન્જિનિયરના જણાવ્યા મુજબ પ્રથમ 2 દિવસો દરમિયાન યુરોપના વિવિધ 6 દેશોથી આવેલા 10 વક્તાઓ પોતાના કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મ ઉપર વૈશ્વિક દ્રષ્ટિકોણો રજૂ કરશે. સાર્વજનિક યુનિવર્સિટીમાં પ્રોફેસર વોસ્ટ ડોક્ટર કિરણ પંડ્યાએ વધુ ઉમેરતા જણાવ્યું કે સાર્વજનિક યુનિવર્સિટી અને મિત્રાજ આઈડીપીટી દ્વારા સંચાલિત આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કલા, વાસ્તુકલા, સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવી અલગ લાગતી બાબતો મળીને સમાજના વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સંવાદ અને સહકારથી આજના સમયમાં સમાજ અને સંસ્કૃતિ કેવી રીતે રચાય છે અને ભવિષ્યમાં કેવી રીતે રચાવી જોઈએ અને આપણે શું ધ્યાન રાખવું જોઈએ એ વિષય ઉપર વિવિધ દેશ વિદેશથી આવનાર તજજ્ઞો દ્વારા વક્તવ્ય અપાશે. પેપરો પ્રેઝન્ટ થશે અને પેનલ ડિસ્કશન દ્વારા ચર્ચા વિચારણા કરી તારણો તેમજ સૂચનો રજૂ કરવામાં આવશે. जी सर, आपको नाम आपका परिचय. હું આશિષ વકીલ, પ્રેસિડેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી. આજે આપણે સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયું છે, તેના માટે ભેગા થયા છે અને કોન્ફરન્સનો થીમ છે ડિઝાઇનિંગ આઇડેન્ટિટીઝ. અને આ કોન્ફરન્સમાં 7 અલગ અલગ દેશોમાંથી 14 જેટલા આંતરરાષ્ટ્રીય સ્કોલર્સ આવ્યા છે અને તે લગભગ 200 જેટલા પેપર્સ આ કોન્ફરન્સમાં રજૂ કરવા જઈ રહ્યા છે. અને આ એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનું સાર્વજનિક યુનિવર્સિટી માટે યુરોપિયન યુનિયન સાથેનું એક બહુ સુંદર સાહસ છે અને અમને આશા છે કે જેનાથી આપણા શિક્ષણ ક્ષેત્રે બહુ સારો સહયોગ પ્રાપ્ત થશે. અને આ કોન્ફરન્સ એટલા માટે અરેન્જ કરી છે કે એક ઇરાઝમસનો આપણે પ્રોજેક્ટ કરી રહ્યા છે, જે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ફોર ઓલ માટેનો પ્રોજેક્ટ હતો. એ પ્રોજેક્ટ અંતર્ગત આજે એનું ક્લોઝિંગ છે 3 વર્ષના અંતે. તો આ ક્લોઝિંગના દિવસમાં અમે આ 3 દિવસનું વર્કશોપ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરી રહ્યા છે અને એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં કયા કયા પરિબળો મહત્વના કામ કરતા હોય છે. અને એ અમારું અન્ડરસ્ટેન્ડિંગ એવું આવ્યું છે કે સૌથી મોટું પરિબળ હોય છે ઇકોનોમિક્સ, સૌથી મોટું પરિબળ હોય છે સોશિયલ, સૌથી મોટું પરિબળ હોય છે આપણું કલ્ચર, સૌથી મોટું પરિબળ હોય છે આપણું રિલિજન. એટલે આજે અમે દેશ વિદેશથી અલગ અલગ ડોમેનના એક્સપર્ટ્સને બોલાવ્યા છે. ઇકોનોમિક્સ માટે બોલવા માટે બેલ્જિયમથી ઇકોનોમિસ્ટ આવ્યા છે. યુરોપિયન યુનિયનના એક્સ એમ્બેસેડર ટુ નેપાલ અને બાંગ્લાદેશના હર એક્સેલન્સી મિસ રેન્ચર ટિયરિંગ આવ્યા છે. એટલે એ યુરોપિયન કનેક્શન કેવી રીતે અને ઇન્ટરનેશનલ કનેક્શનથી કેવી રીતે એજ્યુકેશનને ઇન્ક્લુઝિવ બનાવી શકાય તેની વાતો કરીએ છીએ. હોલેન્ડના લોકલ ઓથોરિટીના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આવી રહ્યા છે. એ વાતો કરે છે કે લોકલ ઓથોરિટી કેવી રીતે એક સમાજને બનાવી શકે છે કે એની આઈડેન્ટિટી ક્રિએટ કરે છે અને એનાથી શું સમાજમાં અપેક્ષા ઊભી થાય છે અને સિમિલરલી સરકારને પ્રજા પ્રત્યે શું અપેક્ષા હોય છે. આપણી પાસે એવોર્ડ વિનિંગ આર્કિટેક્ટ્સ આવ્યા છે, અર્બન પ્લાનર્સ આવ્યા છે રોમેનિયાથી, જે પહેલા કમ્યુનિસ્ટ કન્ટ્રી હતી અને હવે કેપિટલિસ્ટ થઈ ગઈ છે. તો એ પોલિટિકલ પરિબળો જ્યારે બદલાય છે અને ઇકોનોમિક સ્ટેટસ જ્યારે બદલાય છે ત્યારે બિલ્ટ એન્વાયરમેન્ટ કેવી રીતે સમાજની રચના કરે છે અને એની રિવર્સમાં એક રચના થયેલી સિટી સમાજને કેવી રીતે રચના કરે છે એની વાતો કરે છે. આ પ્રમાણે આપણી પાસે એક્સપર્ટ અત્યારે સ્પેનથી આવ્યા છે, લાટવિયાથી આવ્યા છે, રોમાનિયાથી આવ્યા છે, બેલ્જિયમથી આવ્યા છે, હોલેન્ડથી આવ્યા છે. એટલે અલગ અલગ ડોમેનના એક્સપર્ટ્સને બોલાવીને અમારે એ સમજવું છે કે કયા પરિબળો
એડ્યુકેશન પર અસર કરતા હોય છે, કયા પરિબળો એડ્યુકેશન પર હાવી થતા હોય છે અને એને કેવી રીતે એડ્રેસ કરી શકાય જેથી ભવિષ્યમાં આપણે જેને ઇન્ક્લુઝિવ એડ્યુકેશનની વાતો કરીએ છીએ એ પ્રશ્નનો એક બહુ રેશનલ જસ્ટિફાયેબલ સોલ્યુશન શોધી શકાય.